નમસ્કાર મિત્રો, શ્રાવણ પૂરો થયો છે અને ભાદરવાનો આ પહેલો દિવસ પણ શ્રાવણથી કંઈ કમ નથી. તો આજના આ દિવસે એક વિચાર ગઈકાલે એક પુસ્તકમાં વાંચેલો જે તમારી સાથે શેર કરવા માગું છું કે તમે જ્યારે કોઈ સબ્જેક્ટ અથવા કોઈ વિષય શીખતા હોવ અને ત્યારે તમને તે જેમ કે કોઈ ગણિત છે કે કોઈ કેમિસ્ટ્રી છે બીજો વિષય, અને તમે શીખતા હો અને તમને જો ભારે લાગે ને તો તમે એ વિષય અઘરો છે, ખરાબ છે કે મને ખબર નહીં પડે એવું નહીં ધારી લેતા. એમાં એવું છે કે જે તમને શીખવે છે એને કદાચ શીખવવાની રીત તમને અનુકૂળ ના આવતી હોય, બરાબર છે, એની સમજાવવાની રીત અલગ હોઈ શકે છે જે તમારી સાથે મેચ ના થતી હોય તમારી સમજણ સાથે. તો તમે એ વિષયને દોષ ના આપતા અથવા પોતાને પણ દોષ ના આપતા, તમે તેનો ઇન્સ્ટ્રક્ટર અથવા તો જે તમને શિક્ષક છે, શીખવાડે છે એને ચેન્જ કરજો. તો એ ચેન્જ કરવાથી પણ તમારા એ વિષય પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે અને જો તમે સારી રીતે શીખી શકો. અને આ આજની દુનિયામાં પ્રેક્ટિકલી પણ સાબિત થયેલું છે. પ્લસ બીજું, કોઈ પણ વસ્તુ શું શીખવાડે છે કોઈ પણ વ્યક્તિ, એના કરતાં એ કઈ રીતે શીખવાડે છે ને એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તે એકદમ સમજણભરી રીતે તમને શીખવશે તો ચોક્કસ તમે સમજી શકશો. તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો અને કોઈ પણ વિષય જો શીખતી વખતે તમને મુશ્કેલી આવે અથવા અઘરો લાગે અને તમે છોડી દેવાનો વિચાર કરતા હોય તો આ વસ્તુ પર ચોક્કસ વિચાર કરી જોજો. જય ભારત.